નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે વડોદરામાં એક ભાવુક દ્રશ્ય જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 15ના કોર્પોરેટર આશિષ જોશીએ હળની મોટકાંડમાં જીવ ગુમાવનાર દીકરી રોશનીના ઘરે જઈને તેના જન્મદિવસની ઉજવણી કરી હતી. 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે હળની મોટકાંડમાં મૃત્યુ પામેલી દીકરી રોશનીનો જન્મદિવસ હતો. ત્યારે વોર્ડ નંબર 15ના કોર્પોરેટર આશિષ જોશી રોશનીના ઘરે કેક અને ચોકલેટ લઈને પહોંચ્યા હતા અને પરિવાર સાથે રોશનીનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે રોશની સાથે અભ્યાસ કરતી તેની કેટલીક સહેલી મિત્રો પણ હાજર રહી હતી. તમામે મળીને રોશનીને યાદ કરી કેક કાપી અને તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રોશનીના જન્મદિવસે પરિવાર અને મિત્રો દ્વારા તેને યાદ કરતા ભાવુક વાતાવરણ સર્જાયું હતું. આ દરમિયાન કોર્પોરેટર આશિષ જોશીએ મહિલા દિવસના પ્રસંગે વડોદરાના મેયર અને બાળ વિકાસ મંત્રી પર પણ આક્ષેપો કરતા તેમને આડે હાથ પણ લીધા હતા. આશિષ જોશીએ જણાવ્યું હતું કે હળની બોટકાંડ જેવી દુર્ઘટનાઓમાંથી શીખ લઈ જવાબદાર તંત્રએ વધુ સંવેદનશીલ બની કામગીરી કરવી જોઈએ. આજે હળની બોટકાંડમાં જીવ ગુમાવનાર 12 બાળકો પૈકી રોશની શિંદેનો જન્મદિવસ છે. આપ જોઈ શકો છો કે આ વસાહતના તમામ બાળકો અને એની સાથે રહેલી ભણતી તમામ દીકરીઓ આજે રોશનીનો બર્થડે મનાવવા અહીંયા ઉપસ્થિત થઈ છે. ત્યારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે મહિલા દિવસ પણ છે અને ખૂબ જ ઉત્સાહી એવી દીકરી રોશનીને એની માતાએ ગુમાવી છે. ઇંગ્લિશ મીડિયમમાં ગરીબ પરિવારમાં રહીને પણ ભણાવવાની એક ઉત્તમ ઉદાહરણ એવું સરલા શિંદે પૂરું પાડ્યું કે હું મારી દીકરીને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવીશ, અને ઇંગ્લિશ મીડિયમની દીકરી આજે ગુમાવી છે. લગભગ 26 મહિનાનો સમય પૂરો થયો છે. 2026નું આ સાલ છે ને 26 મહિના આ ભ્રષ્ટાચારનો ભોગ બનેલી આ દીકરીની આજે 14મી વર્ષગાંઠે એટલું જ કહીશ કે વડોદરા શહેરમાં મહિલાઓની જે દશા છે આપ જોઈ શકો છો. 12 બાળકોને 2 શિક્ષિકાઓ ભોગ બન્યા પછી એમના પરિવારની મહિલાઓ કઈ રીતે જીવી રહી છે એ આજે મહિલા દિવસે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રીનો આ મત વિસ્તાર છે. આ વડોદરા શહેરના પ્રથમ નાગરિક મહિલા છે, પણ 26 મહિનાના સમયગાળામાં આ મહિલાઓના માથે હાથ મૂકનાર કે સાંત્વના આપનાર પણ એક પણ મહિલા આગેવાન નથી. ત્યારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે દીકરી રોશનીને અમે બધા જ ખૂબ મનથી યાદ કરીએ છીએ. એની જન્મદિવસ આજે ઉજવ્યો છે, પણ કહીશું કે આ તમામ મહિલાઓ વડોદરા શહેરની આ મહિલાઓ એક વિચાર કરો કે જે બાળકો ભ્રષ્ટાચારનો ભોગ બની ગયા છે અને આજની તારીખમાં એમને હજુ વળતરની વાત બાજુ પર રહી, પણ જ્યારે રજૂઆત કરવા ગઈ હતી મુખ્યમંત્રીને ત્યારથી આજ દિન સુધી જે યાતનાઓનો જે મારો જે શરૂઆત થઈ છે એમના પરિવારને હાઉસ એરેસ્ટ કરવાની જે પરંપરા પોલીસ દ્વારા કરવામાં આવી, એમણે અસંખ્ય દુઃખો ન્યાય માટે ભોગવ્યા છે. ન્યાય તો હજુ મળ્યો નથી. ત્યારે હું મહિલા અને બાળ વિકાસ મંત્રીને સમય મળે, ફુરસત મળે તો આ માતાઓની ચિંતા કરજો. તમે આખા ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી છો. આજે મહિલા દિવસે એટલું જ કહીશ કે આ પણ તમારા જ મત વિસ્તારની અને તમને જ મત આપનારી માતાઓ છે, તો એમની પણ આજે ચિંતા કરજો. મહિલા મેયરને પણ કહીશ કે એમના માથે હાથ મૂકજો, પણ હજુ સુધી તમારી પાસે 26 મહિનાના સમયમાં તમારી પાસે 26 મિનિટ પણ આ લોકો જોડે ગુજારવા માટે એક તમે સમય નથી ફાળવ્યો. એ બહુ દુઃખની બાબત છે. અને તમામ મહિલાઓને કહીશ કે આ પરિસ્થિતિ આ વડોદરા શહેરની છે કે આ મહિલાઓનો કોઈ વાંક નહોતો. દીકરીઓને દીકરાઓને તૈયાર કરીને સરસ મજાના પિકનિક પર મોકલ્યા હતા. ત્યારે આજના દિવસે એમને હું એવું કહીશ કે એ પિકનિક પર ગયેલી એમની આ ઉર્જાવાન દીકરી જ્યારે હંમેશા માટે ભ્રષ્ટાચારનો ભોગ બની ગઈ છે, તો આપણી પણ નાગરિક તરીકે મહિલા તરીકે ફરજ છે કે આ લોકોને યાદ રાખીને આવનારા દિવસમાં
આપણે આપણા ભાવિ વડોદરા શહેરનું નક્કી કરવાનું છે. સમય આવ્યો છે કે ભ્રષ્ટાચાર ચારેય બાજુ છે. કઈ વસ્તુમાં આ શહેરમાં ભ્રષ્ટાચાર કોર્પોરેશનમાં નથી થયો આપ સૌ જાણો છો. એટલે આવનાર દિવસમાં આ બાળકોને ન્યાય મળે, બીજા કોઈનું બાળક ડૂબીને ના મરે, કોઈનો ઘરવાળો ગટરના ઢાંકણા ખુલ્લા રહેવાથી ના મરે, કોઈનું દીકરું ડોર ટુ ડોરની ગાડીઓથી ના મરે, કોઈ ખાડામાં કે ભૂવામાં પડીને ના મરે. એ પ્રમાણે આપણી જ નાગરિકો તરીકે જવાબદારી છે અને આપણે જાગૃત થવું પડશે એવું ચોક્કસ આજના દિવસે હું કહીશ. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.